આજરોજ આ પંચાયત રોડ છે બારવીનો અને અહીંના તમામ રહીશો જ્યારે આરએનડી ઓફિસમાં ગયા, સાહેબને રજૂઆત કરી અને રજૂઆત કર્યા બાદ હું અહીંના જે લોકો સ્થાનિક લોકો છે એમની સાથે પણ આપણે ચર્ચા કરી, કારણ કે આ રોડની હાલત છેલ્લા 3 વર્ષથી એટલી ખરાબ છે, પરંતુ કહે છે કે થઈ જશે. હવે આ ખબર નથી રોડ ક્યારે થશે, પરંતુ અહીંના જે સ્થાનિકો છે એમની સાથે આપણે સાંભળી થોડુંક એ શું કહેવા માંગે છે. આજે જે તમામ લોકો ઓફિસે ગયા અને એમને બાંયધરી પણ આપવામાં કે દિવાળી સુધી આ રોડ બની જશે, ત્યારે આ મુદ્દા ઉપર તમારી શું પ્રતિક્રિયા છે? સૌપ્રથમ તો આજે જે જનતા જાગૃત થઈ છે એના માટે હું દરેક જનતાનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ સરકાર બેરી મૂંગી સરકાર છે. જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી તમને તમારો હક આ સરકારમાં મળશે નહીં. માટે હું તો મુન્દ્રાના દરેક નગરજનોને એટલી વિનંતી કરીશ કે તમે તમારા પ્રશ્નો માટે જાગૃત થાવ અને તમે પોતે જ તમારી રજૂઆત કરો એવી હું અપેક્ષા રાખી શકીશ. અહીં સૌથી મોટી તકલીફ એ છે કે બાજુમાં સ્કૂલ છે, હોસ્પિટલ છે અને લોકોને જવું આવવા જવાનું કરવા માટે સૌથી વધારે તકલીફ પડતી હોય તો બહેનો દીકરીઓને પડતી હોય. ત્યારે આ તકલીફનું આ નિવારણ ક્યારે આવશે? હવે અત્યારે મને જે સમાચાર મળ્યા છે સિરાજભાઈ, ત્યાં સુધી જે અહીંના રહેવાસીઓ હોય, વેપારી હોય, આ રોડના બધાએ સાથે મળી અને જ્યાં એક રજૂઆત સરકારમાં કરી છે અને આપણા આરએનડી વિભાગમાં સાહેબને પણ કરી છે. હવે એ લોકોનું કહેવું એવું છે આરએનડી વિભાગનું કે ભાઈ રોડ અત્યારે પહેલાં 5 મીટરનો મંજૂર થયો હતો, હવે 7 મીટરનો છે અને હાલ ધારાસભ્યશ્રી પાસે આ ફાઇલ રજૂઆત કરેલી છે અને એમને એવી બાંયધરી આપી છે કે ટૂંક સમયમાં એટલે કે દિવાળી સુધીમાં આ રોડ બની જશે એવી એમને બાંયધરી આપી છે. અને આપણે આશા રાખીએ કે છેલ્લા 3 વર્ષથી આપણને આવી જ રીતે ભાજપ સરકારમાં લોલીપોપ સાંભળવા આવી હતી. જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ મેં કીધું હતું અને ત્યારે આ લોકોએ અતિશય પ્રચાર કર્યો હતો કે આ રોડની મંજૂરી મળી ગઈ છે અને રોડ ટૂંક સમયમાં થઈ જશે. 3 વર્ષથી વારંવાર પ્રજાને લોલીપોપ આપવામાં આવે છે સરકાર તરફથી. હવે આપણે એવી આશા રાખીએ કે આ વખતે લોલીપોપ ન હોય, કારણ કે હવે આ વખતે જનતા જાગૃત થઈ છે અને હું કાયમ આ જનતા જાગૃત થાય એના માટેના અમારા પ્રયત્નો રહ્યા છે અને જનતા જાગૃત થઈ એ બદલ ફરી પાછો જનતાનો હું આભાર માનીશ. પ્રભારી સાહેબ એક ડાયરી લઈને ફરતા હતા કે મુન્દ્રાની અંદર 146 કરોડનું કામ થયા છે, એમાં આનું પણ જિક્ર હતું, ત્યારે આ શું કહેશો આપ? સાહેબ, ભાજપવાળાને છે ને કરોડોમાં કરોડ શબ્દ એના માટે સામાન્ય થઈ ગયો છે. દરેક બાબતમાં કરોડ શબ્દ આવશે અને ચૂંટણી વખતે જ્યારે હું આ જ વિસ્તારમાંથી વોર્ડ નંબર 2ના વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરેલી ત્યારે પણ મેં તમારા ઇન્ટરવ્યૂમાં એક વખત કીધેલું કે ભાઈ 147 કરોડના કામનો હિસાબ આપો, હજી સુધી ક્યાંય હિસાબ આપણને મળેલ નથી. એટલે એમને લોલીપોપ દેવી, મોટું માર્કેટિંગ કરવું અને બસ એ જ અમને ફાવે છે. ગજેન્દ્રભાઈ, ખાસ કરીને વાત કરું આપને કે અહીંથી આપ નીકળો અને આપણે જવું હોય ત્યાં ચોમાસામાં તો અહીંથી જવા માટે મને એમ લાગે છે હવે ઘોડકું રાખવું પડશે, કંઈક એક મોટો ડમ્પર રાખવું પડશે, કારણ કે ખૂબ ખરાબ પરિસ્થિતિ હોય છે અને અહીંના લોકો ત્રાસી ગયા છે. ન છૂટકે આજે એમને આરએનડી ઓફિસમાં જવું પડ્યું અને અહીંયાથી એમને રજૂઆત કરવા પડી. આપ પણ ત્યાં સાક્ષી, કારણ કે આપ પણ અહીં રહો છો, ત્યાં અહીંના રહીશ તરીકે આપ શું કહેશો? સૌપ્રથમ તો જે જનતા જાગી છે એને હું સેલ્યુટ કરું છું, કારણ કે સૌથી પહેલાં તો જનતા જાગે ને તો દરેક કાર્ય થાય. આજે તમે જોઈ શકશો પાવાપુરી 4 રસ્તાથી કરીને જે બારોઈ જૂની પંચાયત છે, આ રોડને તમે જોઈ લો, છેલ્લા 3 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ. દરેક ટાઈમે આજે એવું લાગે છે કે રોડ ખાડામાં છે કે ખાડામાં રોડ છે એ કંઈ ખબર નથી પડતી. વારંવાર અમે આવેદનપત્રો પણ આમ આદમી પાર્ટી દ્વારા આપેલા છે કે ભાઈ અહીંયા રોડ બનાવવામાં આવે, એનો અમારી પાસે આવેદનપત્રો પણ છે અને અમે ન્યૂઝમાં પણ વાયરલ કરેલું છે. તેમ છતાં પણ અહીંયા કોઈ રોડનું કામ થતું નથી. પણ આજનો દિવસ બહુ ખાસ એના માટે છે કે જનતા જાગૃત થઈ છે અને જનતા પોતે આરએમબી વિભાગની અંદર આવેદનપત્ર આપેલા છે, બાંયધરી લીધી છે એમની સાહેબ પાસેથી કે ક્યાર સુધી થશે. એમણે કીધું કે 5.25 ફૂટનો રોડ પાસ થઈ ચૂક્યો છે અને 7 મીટરના રોડ પાસ થઈ જાય એટલે અમે દિવાળી સુધીનું કામ ચાલુ કરશું. ત્યારબાદ અહીંયાના જે રહીશો છે એમણે અલ્ટિમેટમ પણ આપેલું છે કે જો દિવાળી સુધી કે આગળ પાછળ થાય ને ત્યાં તમે કામ નહીં કરી આપો તો અમે અહીંયા રોડ રોકો આંદોલન અહીંયા શરૂ કરશું. ત્યારબાદ હું આજે મુન્દ્રા શહેરને સાથે સાથે મુન્દ્રા તાલુકાના લોકોને પણ કહીશ કે જે આ રોડની અંદર જેટલી કોલોનીઓ આવે છે એ કોલોનીના લોકો જાગૃત થયા છે, એવી જ રીતે મુન્દ્રા શહેરના તમામ લોકો અને સાથે સાથે તાલુકાના તમામ લોકો જાગે તો રોડ રસ્તા પણ સારા થાય, ગંદકીઓ પણ દૂર થાય, શિક્ષણ વ્યવસ્થા પણ સારું થાય. અને આમ આદમી પાર્ટીનો હંમેશા એ જ કાર્ય રહ્યો છે કે શિક્ષણ વ્યવસ્થા સારું રહે, લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, રોડ છે એ બધા સારા મળે અને લોકોનું સારું કાર્ય થાય. ખૂબ આભાર ને, કારણ કે આ તો દરેક પક્ષો, પરંતુ સરકાર હંમેશા કહેતી હોય છે કે આપ હમણાં ધ્યાન દોરો, કારણ કે કામ થતું નથી. પરંતુ છેલ્લા 3 વર્ષથી અહીં કામ થયું નથી અને હું પોતે અહીં આવતો હોઉં અને મુલાકાત લેતો હોઉં ત્યારે મારી સાથે અહીંની ગામના યુવાનો છે, રહીશો છે, અહીં રહે છે, એમની સાથે પણ ચર્ચા કરી, કારણ કે પરિસ્થિતિ ગંભીર હોય ત્યારે બોલવું જરૂરી છે. કોઈ પણ પક્ષો રાજકીય હોય, કારણ કે આપણા ઉપર કોઈ સિમ્બોલ નથી હોતો, પરંતુ આપણે કહેવું પડે કે સાહેબ આ કામ નથી થયું અને વારંવાર કહેવાથી જો કામ ન થાય તો આમ પબ્લિક ઉપર શું અસર પડતી હોય છે?
આ પબ્લિક ઉપર ખૂબ જ ગંભીરતાથી, કેમ કે આપ જોઈ શકો છો, આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આપણે એક રોડ હોય કે કોઈ પણ એજ્યુકેશન સિસ્ટમ હોય કે પછી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હોય, એ જો સિસ્ટમ નબળી હોય તો એના માટે સરકારે કાંઈ પણ નિર્ણયો લેવા પડે. અને હું એક દરખાસ્ત કરી કે તમારા માધ્યમથી કે આવતા સમયમાં, થોડાક ટૂંક સમયમાં, હું મુન્દ્રાના દરેક નાગરિકને એક એઆઈથી વિડીયો બનાવતા શીખવીશ. અને એ વિડીયો બનાવતા એટલા માટે શીખવીશ કે જે માણસ પોતાની રીતે બોલી નથી શકતા, તો એઆઈ વિડીયોની દ્વારા પણ એઆઈ બોલી શકશે અને પોતાનો અવાજ ઉપાડી શકશે. બસ આમ જ સાથ સહકાર આપતા રહ્યો. તહે દિલથી હું તમારો બધાનો આભારી છું કે તમે મારા વિડીયોને નિહાળો છો અને મને સપોર્ટ આપો છો. તે બદલ સૌનો હું આભાર માનું છું. ખૂબ સારી વાત કરી. કારણ કે ઘણા એવા લોકોને છે બોલવું છે, ક્યાંક ને ક્યાંક એમને કાં ડરે છે, કાં એમને સંબંધ નડે છે, પરંતુ એમને જે માધ્યમ ચાલુ કર્યું છે એ માધ્યમથી ખરેખર એમને પણ ઘણા અવાજ પડે છે. આ રોડ ઉપર એમને ઘણા એવા વિડીયા નાખ્યા છે, પરંતુ દરેકની એક જ રજૂઆત છે, કારણ કે કોઈ રોડ ઉપર આવવા માંગતું નથી, કોઈની પાસે ટાઈમ નથી, લોકો હેરાન થઈ રહ્યા છે. આ તો થોડોક વરસાદ પડે છે, કદાચ જો અહીંયા 22 ઇંચ ને 20 ઇંચ જેવો વરસાદ પડશે તો સ્વાભાવિક છે તમે ખાલી મગજથી વિચારો કે અહીંયા શું પરિસ્થિતિ થશે. એટલે આ લોકોની એક જ માંગ છે કે જલ્દી વહેલી તકે અહીંનો રસ્તો બને, અને અહીંનો જો રસ્તો બનશે તો આ વિસ્તારનો જલ્દી વિકાસ થશે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।